તે મને આપશે. હાલેલુયા. તો સૌપ્રથમ આપણે જે પણ ઘણા સમયથી અને તમારા મારા જે આત્મિક જાગૃતિ લાવવા માટે જે પરમેશ્વરે પ્રસન્ન કરેલો જે સેવકો જે પાસ્ટર આશીષભાઈ રાજકુમાર જે તમારા મારા જીવન થકી જે પરમેશ્વરને જીવનનું આજે માર્ગદર્શન બતાવ્યું અને વાર ઘડી તમને મને મદદરૂપ બને છે અને તે સહાય કરે છે, તો આજે ખરેખર તે આગળ આવશે અને તેના માટે આપણે તાળી દ્વારા જોરદાર આપણે તાળી દ્વારા માન સન્માન આપીશું કે હર ઘડી તમને મને દુઃખ સંકટ હર મુશ્કેલમાં તે તમને મને સાથ આપે છે. હાલેલુયા. અને તેમજ જે પણ તેના સાથે એના જે પ્રભુનો દાસ વડીલો તેના યોગ્ય આપણે જે પણ ઘણા સમયથી તે સેવકાઈ કરી રહ્યો છે અને પરમેશ્વરની વાત એકબીજાને આગળ પ્રગટ કરી રહ્યો છે, તે પણ પોતાના સ્થાન પર આવીને ઉભો રહે છે, તેને પણ આપણે તાળી દ્વારા માન સન્માન આપીશું અને પરમેશ્વર તેને આગળ વધારશે અને પરમેશ્વર તેને કાર્યમાં સફળ કરશે. તો સુંદર તમારો આભાર ખૂબ અને બહેનો માટે ભાઈ જોરદાર તાળી દ્વારા સ્વાગત કરશે અને તેમજ બહેનો પણ ભાઈ માટે જોરદાર તાળી દ્વારા તેનું પણ આપણે સ્વાગત કરીશું. કેમ કે આદર સન્માન તો ઉપરથી હોય, ઈસુ દ્વારા માણસ થકી કશું નથી પણ તે ઈસુ દ્વારા માન મળે છે. હાલેલુયા. આજે ખરેખર તમે મેં સાંભળ્યા નથી કેમ કે પરમેશ્વરે તમારા મારા પર દ્રષ્ટિ કરી છે, પરમેશ્વર તમને મને પસંદ કર્યા છે. આ પૃથ્વીની અંદર ઘણા લોકો છે પણ હજુ પણ આજે ખરેખર પરમેશ્વરથી તેડાયેલા લોકો નથી. તમે મેં નસીબદાર છે કે પરમેશ્વરે તમારા મારા ઉપર પહેલી દ્રષ્ટિ કરી છે. હાલેલુયા. એના માટે આભાર માનવો જોઈએ કે ઈસુ જે મને નથી પસંદ કરતા હોય તો આજે ખરેખર કેવી મેં જિંદગી જીવતા હોય પણ પરમેશ્વર તો મને પસંદ કરીને દેવ તારી સ્તુતિ મહિમા કરતા યોગ્યતા મને